લાગી ઘોડા તારી તુલ લાગી તારી તુલ લાગી ઘોડા તારી તુલ લાગી હર બોલે લંબી જટાવાળા તમારી તુલ લાગી તોય મારું ઇન્દ્રસન નતું ડોલતું ને હા જો તારા મતનો મનની ઘોડે જગો છે એ પોતે મનની ઘોડે જગો છે હાજ માત્ર બાપુ જેમ હાજમાં ઇન્દ્રસન ડોલી રહ્યો તો લાઈ હાજની તપાસ કરી વ્યક્તિ પુસ્તક લખ કરો સ્વપ્નમાં આવી હતી ત્યારે મને બ્રહ્મદેવે કીધું હતું હરે ઇન્દ્ર રાય ત્યારે તમને સંકટ પડે ત્યારે મને જરૂર યાદ કરજો તો પરિવારે જરૂર આવીશ તો લાય આજ ઇન્દ્ર ના એ બોલાયા રે બ્રહ્મદેવ યહાવ
મારી બ્રહ્મદેવ આપ જાણો છો સદાય તમે શા માટે મારી કષ્ટી કરો છો ઓકે તમારા તો બોલવે શંકર આવજો રે. અરે વિષ્ણુદેવ અત્યારે બોલાવવાનું કારણ ઇન્દ્ર રાજાને નામ. અરે ઇન્દ્રદેવ કોઈ દિવસ નહીં અને અત્યારે બોલાવવાનું કારણ દેવ મહાદેવ આપ જાણો છો સદાય તમે શા માટે મારી કષ્ટી કરો માંગો છો અરે ઇન્દ્રરાજા તોય હું તમારા મુખે સાંભળવા માંગુ પણ તમે મારી કાન ખોલીને સાંભળજો રે ડોલે ડોલે દેવોનો દરબાર રે ડોલે મારો ઇન્દ્ર રાજા. હા, ઇન્દ્રદેવ. મહાદેવ આપ જાણો તો સત્ય કહું ને તો ધરતી મસ્તક અલગ કરું છું અરે ઇન્દ્રદેવ પહેલા તો તમારા ક્રોધને શાંત કરો. એ તમારા કોઈ દેવલોક લેવા માટે આવ્યો નથી. એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભગત અજમલ છે. માટે ત્રણ દેવો જાઓ ત્રિલોક પુરીમાં જાઓ.